વિસ્તાર કરતા હોય, પહેલા એક સ્વરૂપની સેવા કરતા હોય, પણ એમના કોઈ બહેનપણી, એમના કોઈ સખી, કોઈ બીજા વૈષ્ણવ ગામમાં જેમના ઘરમાં 2 ઠાકુરજી હોય તો મારે પણ 2 ઠાકુરજીની જ સેવા કરવાની, બીજા સ્વરૂપ પધરાઈ લાવે. પછી મનમાં થાય કે અરે પેલા વૈષ્ણવ ઘરમાં ગિરિરાજજી બિરાજે છે, મારે ગિરિરાજજી તો લાવવા જ પડે, ગિરિરાજજી પધરાઈ આવે. પછી મનમાં થાય કે મારા ત્યાં તો શ્રી ઠાકુરજી ચિત્રજી બિરાજી રહ્યું છે, મારે તો શ્રૃંગાર કરવા છે, મારે પ્રભુને સ્નાન કરાવવા છે, તો વળી ઠાકુરજીને લાલન પધરાઈ આવે. ધીરે ધીરે સેવાનો વિસ્તાર કરે, સ્વરૂપનો વિસ્તાર કરે. જ્યાં એક જગ્યાએ મન લાગતું ન હોય ત્યાં 4 જગ્યાએ મન વેચાઈ જાય. એમાં ઠાકુર સેવા સ્વીકારે ખરા? હું તો ઘણી વખત વૈષ્ણવને કહું કે તમે સ્વરૂપ ના વધારો, સેવા ના વધારો, સ્વરૂપ આસક્તિ વધારો, સ્વરૂપમાં ભાવ વધારો. સેવાનો વિસ્તાર ના કરો, પણ સેવામાં ભાવનો વિસ્તાર કરો. એક ભાવથી સેવા કરો, એક સ્વરૂપની સેવા કરો, પણ સાચા ભાવથી કરશો તો તમારા ઘરે બિરાજતા પ્રભુ તમારી સેવા સ્વીકારશે. આપણે એટલો બધો ફેલાડો કરી નાખીએ છીએ, એટલો બધો ક્રમ કરી નાખીએ છીએ, એટલા બધા સ્વરૂપ પધરાવી લઈએ છીએ કે એક સ્વરૂપમાં મન લાગતું જ નથી. એક સ્વરૂપ પધરાવો, એક સ્વરૂપની ભાવથી સેવા કરો. જો ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી સારી. તમે કેટલું કરો, કેવી રીતે કરો, ક્યારે કરો કરતાં તમે ભાવથી કરો એનું મહત્વ ખૂબ વધારે છે.